હેલો દોસ્તો, તો કેમ છો બધા? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા આપણી ખેતરે, આપણી વાડીએ, મતલબ આપણે કલમુનો બગીચો છે. જુઓ, તમને કલમુનો બગીચો બતાવું. તો આ બધો આપણો કલમુનો બગીચો છે. તો એની અંદર અત્યારે મોર આવવાનું શરૂ થઈ ગયું છે. મોર એટલે કે ફૂટવાનું. જો આ રીતનું આગતર પાસ્તર મોર છે, અમુક આવે છે આ રીતના. હવે એમાં કેરી થાય ને પછી પાછો હું તમને કેરીનો વિડીયો પણ બતાવીશ. તો આ આપણો બગીચો છે ભાઈ. કેવો લાગ્યો છે? મસ્ત છે ને? સારો લાગે તો કહેજો કોમેન્ટમાં. જુઓ, કેરી આપણી ફૂટે જ છે. તો છે ને મસ્ત બગીચો. અને હા દોસ્તો, આજ મારે એક તમને વાત કહેવાની છે. આ તો કુદરતી વાતાવરણમાં છે એટલે વાત કરીએ કે આજના સમયમાં માણસ દુઃખી છે બહુ. શા માટે દુઃખી છે તેનો ખરેખર એક વિચાર કર્યા જેવો છે. કુદરતે આપણને એટલું સારું સરસ મજાનું જીવન આપ્યું એટલે આપણે એને વેડફી નાખીએ. એટલે જીવનની અંદર માણસ જ્યારે ભૂતકાળ યાદ કર્યા કરે અને ભવિષ્યના બારામાં સોચ્યા કરે, વિચાર કર્યા કરે ને, તો છે ને ભાઈ માણસ દુઃખી છે. એનું કારણ આ છે. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે કે માણસને ભૂતકાળ ન યાદ કરાય અને ભવિષ્યનો વિચાર પણ ન કરાય. આપણે છે ને આપણો વર્તમાન સમય હોય ને એનામાં ધ્યાન દેવું જોઈએ. તો શું છે કે આપણે વર્તમાન સમયમાં ધ્યાન દેવો ને તો આપણો ભવિષ્યકાળ છે ને મહાન જ બનશે. બરાબર છે? એટલે આજના ભાગદોડ ભરી જિંદગીમાં માણસ વર્તમાનનું તો વિચાર નથી કરતો, ભૂતકાળમાં જ ધડ્યા કરે છે. એને એ ખબર નથી રહેતી કે ભૂતકાળ ભવિષ્યમાં શું કરી એ વિચારમાં તે પોતાનો જે હાલનો સમય છે, જે વર્તમાન સમય છે, તે પોતાનો બરબાદ કરી નાખે છે. એટલે માણસને ખરેખર છે ને વર્તમાન સમયમાં કઈ રીતનું રહેવું ને એ વિચારતું થવું જોઈએ. ભૂતકાળ કે ભવિષ્યના બારામાં તો વિચાર કરવાનો જ નથી ને આપણે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કીધું હતું કે હે અર્જુન, તું ભૂતકાળ ભૂલી જા અને ભવિષ્યનો તું વિચાર કરમાં. આ બેય તું અત્યારે તારું વર્તમાનમાં શું કરવાનું છે ને એનો બારામાં વિચાર કર. કેમ કે ભૂતકાળમાં તો શું થયું એ આપણે જોવાનું ન હોય અને ભવિષ્યમાં આપણે શું કરીશું એ પણ ન જોવાનું હોય. આપણે વર્તમાનમાં કઈ રીતનું કરીએ ને એ જ વિચાર કરવાનું હોય. બરાબર? અને એ જ વિચાર કરીને જ આપણે આગળ હાલવું જોઈએ. કેમ કે જો વર્તમાન નહીં સુધાર તો આપણું કહેવાનો મતલબ મારો એ જ છે કે આપણે છે ને ભાઈ આપણી સંસ્કૃતિ જે ભારતીય આપણી છે ને એમાં રહેવું જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિમાં શું લેવાનું છે? આપણા જે મહાન ઋષિઓએ જે વાત કરી ને એ આપણા મગજમાં ઉતારવાની ખાસ જરૂર છે. એની વિશે હું તમને આગલા બ્લોકમાં વાત કરીશ. અત્યારે બસ એટલું. જય શ્રી કૃષ્ણ.